હર હર મહાદેવ. તો આપણે જુનાગઢ આવી ગયા છે, બરાબર છે. સવાર પડી ગઈ છે, સવારમાં જુનાગઢમાં. તો આપણે ભીખાઈ થઈ ગયા હતા. તો જો તમે લોકો બી જુનાગઢ આવો, આપણે તો પેલા સવારમાં ભૂખ લઈ ગઈ એટલે ખાવાની જ વાત હોય. તો ખાવાની બેસ્ટ વસ્તુ મળે છે ક્યાં, તે હું તમને કહું. સવારમાં અહીંયા દાળ પકવાન મળે છે, અક્ષરના દાળ પકવાન બહુ સારા મળે છે. અમે બધા ઉઠી ગયા, બરાબર. તો સવારમાં ભીખા થઈ ગયા, તમે લોકો ખાવા આવી ગયા છે. તમે લોકો કોઈએ ખાધા હોય તો કમેન્ટ કરજો, અને તમે પણ રિવ્યુ આપજો કે કેવા લાગ્યા હતા તમને લોકો. અમને તો મજા આવી ગઈ હતી. મને તો થોડીક ઓછી ભૂખ હતી મને, બાકી બધાને બહુ ભૂખ લાગી હતી, બરાબર. કરે જોવા મળે ચા પાણી મોઢે એક કુમારી લઈને હાલીએ તો જગત હાલે કલાવી ના કરે કોઈ કપી નાખો હાથ બેને કીજો હોય એક આપણે ખાઈ લીધેલું છે, આપણને બહુ ભૂખ નથી લાગી. ખાલી યાની કરે આ લોકોને તીખું ભાવે તો લોકો તીખી ચટણી અલગથી આપે છે, બરાબર. ગાય માતા ખાવા આવી ગયા હતા. અને આપણે ગમે ત્યાં કાઠિયાવાડમાં મળતું એટલે છાશ તો હોવાની છે. હવે મેઇન વસ્તુ તો એક વસ્તુ છે કે આવેલું ક્યાં છે, તો જુનાગઢ છે ને, તમે જાઓ તો મોતીબાગ નાખવાનું. મોતીબાગમાં અક્ષર દાળ પકવાન ફેમસ છે, સામે અમૂલ પાર્લર છે ને એક્ઝેક્ટ સામે જ છે, બરાબર. એકવાર જરૂર ટ્રાય કરજો, બરાબર. આ કોઈ એડવર્ટાઈઝ માટે નથી, પણ આપણને સારું લાગ્યું હતું એટલા માટે કહી છે. અમે લોકોએ તો મસ્ત દાળ પકવાન ખાધા. આપણે નવા ફરવા ગયા હોય તો આવું વસ્તુ મળ્યું હોય ને તો મજા આવી જાય. બીજી વસ્તુ છે કે બધાને આપણે ખબર તો હોય નહીં કે કઈ વસ્તુ આપણને સારી ક્યાં મળશે, એટલા માટે આ વિડીયો મૂક્યો છે કે ભાઈ જુનાગઢમાં જાઓ તો અક્ષરના દાળ પકવાન ખાવા જવાય એકવાર, બરાબર. ત્યાર પછી એક પટેલની થાળી પણ છે, ત્યાં પણ જજો. બહુ મસ્ત થાળી હોય છે, બધું ખાવાનું એકદમ ટેસ્ટી હોય છે અને ફ્રેશ હોય છે, બરાબર. એનો વિડીયો નથી બનાવ્યો. હવે અમે એ લોકો અહીંયાથી જાય છે, જો આ અમૂલ પાર્લર છે ને એક્ઝેક્ટ એની સામે જ છે અક્ષરના દાળ પકવાન, બરાબર. તો તમને લોકોને કેવો લાગ્યો મારો વિડીયો જણાવજો, અને તમે લોકો ખાવા જાઓ પછી કોમેન્ટ કરજો કેવા લાગ્યા તમને દાળ પકવાન. એકવાર ટ્રાય કરાય, બરાબર. બાકી આવા નવા વિડીયો જોતા રહ્યો. અમે લોકો જ્યાં બી ફરવા જશું કંઈ બી સારું ફૂડ મળશે તો હું કહીશ. હર હર મહાદેવ. થેન્ક યુ સો મચ.